हेलो विद्यार्थी मित्रों, तो आपનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચર્સમાં। આગળના લેક્ચર્સમાં આપણે વેગ સ્થાનાંતર સમયના આલેખ પરથી વેગ કઈ રીતે મેળવવો, વેગ આ સમયનો આલેખ કઈ રીતે મેળવવો અને તેના પરથી એ જ આલેખ પરથી પ્રવેગ સમયનો આલેખ કઈ રીતે મેળવવો તે આપણે જોઈ ગયા છીએ। હજુ એમાં એક વધુ એક્ઝામ્પલ જોઈએ, ત્યારબાદ આગળ વધીએ કે સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક આલેખ આપેલો છે। ધારો કે તમને આવો કંઈક આલેખ આપેલો છે। આ સ્થાન સમયનો આલેખ છે, એક્સ વર્સિસ ટીનો આલેખ, અને તેમાં તમને આલેખ આવો કંઈક આપેલો છે। એ થી બી સુધી આ વક્ર છે, ઓ થી એ સુધી વક્ર આપેલો છે, એ થી બી સુધી એક સુરેખા છે। તો આ પ્રકારનો આલેખ આપેલો હોય અને એવું પ્રશ્ન પૂછે કે ઉપરના દર્શાવેલામાં નીચેનામાંથી યોગ્ય વેગ સમય આલેખ પસંદ કરો। નીચેનામાંથી યોગ્ય વેગ સમય આલેખ મેળવો અથવા તો ઓળખો, વોટ એવર, પસંદ કરો। વેગ સમય આલેખ પસંદ કરવાનું કે એમાં પ્રથમ આલેખ આપી દે તમને, એ ઓપ્શન આવો આપી દે, બી ઓપ્શન આવો કંઈક આપી દે તમને, બી ઓપ્શન આપણે આવો કંઈક કહીએ, સી ઓપ્શન આવો આપી દે તમને, અને ડી ઓપ્શન આવો કંઈક આપે। તો આમાંથી સાચો આલેખ કયો હશે, એ બી સી કે ડી? તો જ્યારે તમને આ પ્રકારનો આલેખ પૂછ્યો હોય ABCDમાંથી, તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ ચેપ્ટર આપણું અચળ વેગ, આ વેગ સમયના આલેખ છે, વેગ સમય, વેગ સમય, વેગ સમય, વેગ અને સમય। આપણો ચેપ્ટર અચળ પ્રવેગી ગતિનું છે, એટલે પ્રવેગ આપણે અચળ રાખવાનો છે। અને આ પ્રકારના આલેખમાં ઓ થી એ તરફ જઈએ તેમાં શું થાય છે, આલેખનો ઢાળ, સ્થાન સમયના આલેખનો ઢાળ જુઓ, સ્થાન સમયના આલેખનો અહીંયા ખૂણો ધન એક્સ અક્ષ સાથેનો શૂન્ય છે, એટલે ઢાળ શૂન્ય। જેમ આગળ જઈએ છીએ તેમ સ્પર્શક દોરતા જઈએ તો ઢાળ આપણને વધતો મળે છે। ઢાળ વધતો જાય છે એટલે કે સમય સાથે પ્રવેગમાં શું થાય, આ વેગમાં શું થાય છે, સ્થાન સમયના આલેખનો ઢાળ વધે છે એટલે કે સમય સાથે વેગ વધે છે। તો આમાં કયા દાખલામાં સમય સાથે વેગ વધે છે? એ ઓપ્શનમાં સમય સાથે વેગ વધે છે, હા। બીમાં પણ સમય સાથે, સમય જેમ જતા જેમ વેગના મૂલ્યમાં વધારો થાય છે। આ સીમાં સમય સાથે શરૂઆતમાં વેગ વધતો નથી એટલે આ સી નહીં આવે। અને ડીમાં પણ સમય સાથે વેગમાં વધારો થાય છે, તો ડી પણ ખરો। અને અચળ પ્રવેગી ગતિનો આલેખ છે। પછી એ ઓ થી એ સુધી વેગ વધે છે, તો બધામાં આ એ બી નામ આપી દઈએ આપણે, એ બી સી અને ડી। તો એ બી અને સીમાં સમય સાથે ઓ થી એ સુધી વેગ વધે છે, પરંતુ આ સી, એ બી અને ડી ઓપ્શનમાં સમય સાથે વેગ વધે છે, જ્યારે સી ઓપ્શનમાં સમય સાથે વેગ વધતો નથી। જો સમય જાય છે એમ વેગ શૂન્ય અચળ રહે છે, એટલે આ સી નહીં આવે ઓપ્શન। હવે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ચેક કરીએ, હવે એ થી બી દરમિયાન જો આલેખ સુરેખ મળે છે, સ્થાન સમયનો આલેખ સુરેખ મળે છે, એટલે કે એનો આ જે ધન એક્સ અક્ષ સાથેનો થીટા હશે એ અચળ રહે કે નહીં? થીટા અચળ મતલબ ઢાળ અચળ રહે। એ થી બી દરમિયાન સ્થાન સમયના આલેખનો ઢાળ અચળ રહે એટલે સ્થાન સમયના આલેખનો વેગ અચળ રહેતો હોય। તો એ થી બી એટલે અહીંયાથી આ બીજો વક્ર છે એમાં વેગ અચળ રહે છે નહીં, વેગ બદલાય છે। આ તો આવવાનો જ નથી। હવે આ વક્રમાં જો અહીંયાથી અહીંયા સુધી વેગ અચળ રહે છે, યસ, વેગનું મૂલ્ય એ જ રહે, સમય સાથે વેગ ઉપર નીચે થતો નથી। અને ડી ઓપ્શનમાં પણ સમય સાથે વેગ ઉપર નીચે થતો નથી। તો ઓપ્શન બી અને ડી બંને આવી શકે, એ અને બી, એ અને સી નહીં આવે। તો બી અને ડી બંને આવી શકે। અને આમાં એવો આલેખ તમને ઉલ્લેખ કરી દે કે અચળ પ્રવેગી યોગ્ય વેગ સમય આલેખ કરો કણની અચળ પ્રવેગી ગતિ માટે, અચળ પ્રવેગી ગતિ માટે। તો અચળ પ્રવેગી ગતિ માટે વેગ સમયના આલેખનો ઢાળ
અચળ રહેતો હોવો જોઈએ. તો અહીંયા જો વેગ સમયના આલેખનો ઢાળ અચળ રહે છે બી ઓપ્શનમાં. આ વક્રનો ઢાળ ક્યારેય અચળ રહેતો ન હોય. જેમ આગળ જતા જઈએ તેમ ઢાળ બદલાતો જાય છે. તો ઓપ્શન બી પણ નહીં આવે. તો વધ્યો એક ઓપ્શન ડી. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી કે ઓથી એ દરમિયાન વેગ વધતો જાય છે પણ પ્રવેગ અચળ રહે છે. તો વેગ વધતો જાય છે અને જો વેગ સમયના આલેખનો ઢાળ અચળ રહે છે એટલે કે પ્રવેગ અચળ રહે છે. અને પાછું બીજું કે પ્રવેગ ધન છે. આ પ્રકારના આલેખનો પ્રવેગ કેવો મળે? ધન. તો અહીંયા પણ જો આ થીટા લેવું કરતાં નાનો મળે છે એટલે પ્રવેગ ધન મળે છે. પછી એથી બી દરમિયાન શાંત સમયના આલેખનો ઢાળ અચળ રહે છે એટલે કે શાંત સમયના આલેખનો ઢાળ અચળ એટલે શાંત સમયનો આલેખ જ આપણને વેગ આપશે. તો વેગ અચળ. તો અહીંયાથી પછી વેગ અચળ રહે છે. તો આ પ્રકારના કોઈ પ્રશ્નો પૂછે તો આપણે આ રીતે તેનો જવાબ મેળવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું અચળ પ્રવેગી એટલે કે નિયમિત પ્રવેગી જેનો પ્રવેગ અચળ રહેતો હોય એવી ગતિના સમીકરણો મેળવવાના છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવવા માટે આપણે આ પ્રશ્ન તમારે લોકલ પરીક્ષા અથવા જે સામાન્ય થિયરી સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. તો આ પ્રકારના પ્રશ્નોનો જવાબ કઈ રીતે આપણે લખવો તે જોઈએ. કે સૌપ્રથમ અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવવા છે તો આપણે એવું ધારીએ કે કોઈ કણ ગતિ કરે છે અને એ કણની ગતિ માટે ધારો કે કણનો પ્રારંભિક વેગ, ધારો કે કણ પ્રારંભિક વેગ કેટલો? કણનો પ્રારંભિક વેગ v0 જેટલો છે કે કણ v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે એટલે કે t બરાબર 0 સમયે કણનો વેગ v0 હતો. ત્યારબાદ કણનો પ્રવેગ કેટલો રહે છે? તો કે એ જેટલો અને પ્રવેગ હંમેશા કેટલો રાખવાનો છે આપણે? અચળ. સમયગાળો કેટલો થાય છે? તો કે t બરાબર 0 સમયે આપણે કણનો વેગ v0 હતો અને અંતિમ વેગ એ પણ લખી દઈએ આપણે 0 સમયે કણનો વેગ v0 હતો અને તેના પર એ સ્મોલ એ જેટલો અચળ પ્રવેગ લગાડવામાં આવે છે. કેટલો સમય સુધી? તો કે t સમય સુધી. તો તેનો t સમયે એનો અંતિમ વેગ કેટલો મળે છે? પ્રવેગ લગાડતા તો v મળે છે, સ્મોલ v અને આ સ્મોલ v0. એટલે t બરાબર 0 સમયનો વેગ v0 અને t સમય થાય છે જ્યાં t સમય સુધી આપણે વેગ લાગુ કરીએ છીએ કણ પર. અહીંયા બધું ધન લીધેલું છે મિત્રો, યાદ રાખીશું. તો આપણને v મળશે અંતિમ વેગ. તો હવે પ્રારંભિક વેગ, પ્રવેગ અને અંતિમ વેગ અને સમયને સાંકળતું સૂત્ર આપણે અગાઉ તારવી ચૂક્યા છે. આપણે આવું સૂત્ર અગાઉ તારવી ચૂક્યા છે કે અંતિમ વેગ v0 બરાબર અંતિમ વેગ v બરાબર v0 વત્તા at. આ સૂત્ર આગળ તારવી ચૂક્યા છે અને આ સૂત્ર કઈ રીતે આવ્યું એ પણ આપણે સમજી ચૂક્યા છે. તો એક થશે નિયમિત પ્રવેગ ગતિનું સમીકરણ, એક તો આ થશે જે રેડ બોક્સથી દર્શાવેલું છે તે એક નિયમિત પ્રવેગી અથવા અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. પ્રથમ સમીકરણ આપણે એવું નહીં કે આને જ પ્રથમ નંબર આપવો, પણ આ એક સમીકરણ થશે. હવે બીજું સમીકરણ મેળવવા માટે આપણે આલેખની જરૂર પડશે કે કોઈ શરૂઆતમાં v0 વેગથી ગતિ કરે છે તો આ કણનો વેગ સમયનો આલેખ આપણને આવો કંઈક મળશે. અહીંયા આપણે વેગ દર્શાવીએ, અહીંયા આપણે સમય t દર્શાવીએ. તો આ કણ માટે t બરાબર 0 સમય એટલે કે જ્યારે અહીંયા 0 સમય છે ત્યારે પણ કણનો કંઈક વેગ v0 છે. ધારો કે અહીંયા આપણે આ v0 કહીએ, કણનો વેગ v0 આ પોઈન્ટ ઉપર, અને ત્યારબાદ એ જેટલો અચળ પ્રવેગ લગાડવામાં આવે છે. તો પ્રવેગ પણ અહીંયા ધન છે અને v0 પણ ધન છે એટલે આપણે ઉપર દર્શાવેલ છે. અને ધન પ્રવેગ લગાડીએ છીએ ને અચળ પ્રવેગ છે તો વેગ સમયના આલેખનો ઢાળ 90 કરતાં નાનો હોવો જોઈએ અને વેગ સમયનો આલેખ સુરેખ હોવો જોઈએ. અચળ પ્રવેગ માટે સુરેખ અને ધન પ્રવેગ માટે 90 કરતાં નાનો. તો આવો કંઈક આપણે વેગ સમયનો ઢાળ મળે, વેગ સમયનો આલેખ આવો મળે. તો અહીંયા t બરાબર 0 સમયથી t સમય સુધી થાય છે ત્યારે અહીંયા કેટલો સમયગાળો થાય છે? તો કે અહીંયા એને t સમયગાળો થાય છે અને તેનો વેગ અંતિમ વેગ કેટલો થઈ જાય છે? આ બિંદુનું રૂપ ધારો કે એનો વેગ v છે, અંતિમ વેગ v લીધો છે ને, તો t સમય બાદ આપણે એનો વેગ v થઈ જાય છે. તો આ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું આપશે મિત્રો? વેગ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ સ્થાનમાં ફેરફાર આપે એટલે કે સ્થાનાંતર આપે. તો આપણે ટ્રાય કરીએ આના વડે ઘેરાતું ક્ષેત્રફળ મેળવવાની. એટલું ક્ષેત્રફળ ઘેરાય છે આખું આ બોક્સ જેટલું, પરંતુ આપણને ખબર છે આટલી લંબાઈ આ કેટલી થશે? v0 જેટલી, અને આ લંબાઈ કેટલી થશે? v જેટલી. કારણ કે એટલું v0 છે, આખું v છે
આ કેટલું થશે? આ લંબાઈ ટી જેટલી. હવે આનું ક્ષેત્રફળ મેળવવું આપણને ડાયરેક્ટ સૂત્ર આપણી પાસે છે નહીં કે આનું ક્ષેત્રફળ મેળવી લઈએ, પરંતુ આને આપણે ભાગ કરી દઈએ આમ તો આપણી પાસે આ થઈ જાય એક V0 જેટલી લંબાઈ અને ટી જેટલી પહોળાઈવાળું એક લંબચોરસ બની જાય આપણી પાસે. તો આનું ક્ષેત્રફળ આપણે સરળતાથી મેળવી શકીએ લંબચોરસનું. અને આ શું બનશે? એક ત્રિકોણ કે જેનો પાયો કેટલો હશે? ટી જેટલો. અને આ ત્રિકોણની આટલી લંબાઈ કેટલી થશે મિત્રો? તમે જાતે મેળવી શકો કે આ લંબાઈ કેટલી થશે. આખું V0 છે એમાંથી હું આ આખું V છે એટલે કે આ આખી લંબાઈ V છે એમાંથી આ V0 આપણે માઇનસ કરીએ તો આ શું મળશે? તો કે V માઇનસ V0 આટલી લંબાઈ થશે ને. આ આખું V છે એમાંથી આટલું V હું બાદ કરી દઉં તો આટલું વધે. એ V માઇનસ V0 આ V માંથી V0 બાદ કરીએ એટલું વધે. તો હવે આ ત્રિકોણનું આપણી પાસે ક્ષેત્રફળ માટે ત્રિકોણનો પાયો અને વેધ પણ મળી ગયો. ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આપણને મળી જાય. હવે તો આપણે શું લખી શકીએ આકૃતિ પરથી? આપણે જાણીએ છીએ કે વેગ સમયના આલેખનું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર આપે. તો આપણે લખતા જઈએ વ્યવસ્થિત. વેગ સમયના આલેખનું ક્ષેત્રફળ બરાબર શું લખી શકીએ? સ્થાનાંતર. આપણે સ્થાનાંતર બરાબર આ લખી શકીએ એનું ક્ષેત્રફળ. આપણે લખીએ છીએ કે ધારો કે સ્થાનાંતર x થતું હોય. ધારો કે હવે આપણે સ્થાનાંતર x લઈએ છીએ કે કણનું ટી સમયમાં સ્થાનાંતર x જેટલું સ્થાનાંતર થાય. કણનું ટી સમયમાં x જેટલું સ્થાનાંતર થાય છે. તો આ કિસ્સામાં કણનું સ્થાનાંતર V0 વેગ હતો ત્યારથી એ જેટલો પ્રવેગ આપ્યો ટી સમય સુધીનો અંતિમ વેગ V થાય છે. એ દરમિયાન ટી સમયગાળામાં કણનું સ્થાનાંતર x થતું હોય. કણનું સ્થાનાંતર બોલું છું, કણ કાપેલું અંતર નહીં. કણનું સ્થાનાંતર x જેટલું થતું હોય. શું? સ્થાનાંતર. તો શું કરશું આપણે? તો કે કણનું સ્થાનાંતર x બરાબર આપણે લખી શકીએ x બરાબર આલેખનું ક્ષેત્રફળ. કારણ કે સ્થાનાંતર બરાબર આલેખનું ક્ષેત્રફળ મળે છે. આ જાણીએ છીએ આપણે x બરાબર આલેખનું ક્ષેત્રફળ. હવે આ આલેખનું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે? એ આલેખનું ક્ષેત્રફળ મેળવવા માટે તો કે આલેખનું ક્ષેત્રફળ બરાબર આપણે અહીંયા x બરાબર લખીએ. x બરાબર શું થાય છે? તો કે આલેખનું ક્ષેત્રફળ ને ક્ષેત્રફળ બરાબર આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ V0 અને પહોળાઈ t છે એટલે તો કે એનું લંબચોરસનું ક્ષેત્રફળ V0 × t વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? ઉપર જે ત્રિકોણ દેખાય છે એમાં પાયો કેટલો થશે? ટી. વેધ કેટલો થશે? V માઇનસ V0 તો કે 1/3 પાયો ગુણ્યા વેધ V માઇનસ V0. આ વેધ આટલી લંબાઈ વેધ જેટલી થાય છે અને આ પાયો જેટલી થાય છે. હવે આપણી પાસે મિત્રો ઘણી બધી સાબિતી આપવાની છે અને ટૂંક સમયમાં આપણે આપી દઈએ આની સાબિતી કે V માઇનસ V0 આ સમીકરણ પરથી આપણે V માઇનસ V0 ની કિંમત અહીંયા મૂકવાની છે. આ સમીકરણમાં V માઇનસ V0 અને સમીકરણ નંબર 1 આપી દઈએ. તો સમીકરણ 1 પરથી આપણને શું મળશે? સમીકરણ 1 પરથી V0 ને પહેલી બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જશે. V માઇનસ V0 બરાબર શું વધશે? આ બાજુ 80 વધશે. તો V માઇનસ V0 ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? 80. તો આપણે મૂકીએ કે આને સમીકરણ આપણે આગળ જતા જઈએ. x બરાબર આપણને મળશે x બરાબર V0t વત્તા 1/3 આ t અને V માઇનસ V0 ની જગ્યાએ શું મૂકશું? V માઇનસ V0 ની જગ્યાએ આપણે મૂકીશું 80 a ગુણ્યા t. અહીંયા આપણે વત્તા કરી દઈએ. તો હવે મિત્રો તમારી પાસે બધું જ ખબર છે કે સાદુરૂપાનો આપણે આપીએ તો x બરાબર શું મળશે? x બરાબર V0t વત્તા બરાબર પણ આપણે થોડું વ્યવસ્થિત લખીએ તો દેખાય. x બરાબર V0t વત્તા 1/3 ના 1/3 રહેવા દઈએ a અને t કેટલી વખત છે મિત્રો?
2 વખત છે તો ટીનો વર્ગ. તો આપણે લખી શકીએ એક્સ બરાબર v0t વત્તા એ 1/3 એ ટીનો વર્ગ. આ બીજું સમીકરણ થઈ ગયું અચળ પ્રવેગી ગતિનું. 2 સમીકરણ આપણને મળી ગયા છે. એક્સ બરાબર v0t વત્તા 1/3 at સ્ક્વેર. તો કે આ સમીકરણમાં જો કણનો પ્રારંભિક વેગ v0 હોય અને ટી સમય માટે એ જેટલો અચળ પ્રવેગ લગાડવામાં આવે તો એક્સ જેટલું સ્થાનાંતર કરશે, જે નીચેના સમીકરણ મુજબ દર્શાવી શકીએ. આ નીચેનું સમીકરણ આપણું જે ગીવન આપણું જે આપેલું સમીકરણ છે તેના વડે આપણે દર્શાવી શકીએ કેટલું સ્થાનાંતર કરે. આટલું ક્લિયર થઈ ગયું. હજુ આપણે એક સમીકરણ મેળવવાનું છે અને એ સમીકરણ મેળવવા માટે એક નાનકડો નિયમ તો નહીં પણ આપણે યાદ રાખીશું કે જ્યારે કણ અચળ પ્રવેગી ગતિ કરતો હોય, કણ કેવી ગતિ કરતો હોય? અચળ પ્રવેગી ગતિ કરતો હોય એટલે કે કણનો વેગ દર એકમ સમયે વધતો હોય. આપણે પર સેકન્ડ લઈએ તો પર સેકન્ડે એક સમાન વધારો અથવા ઘટાડો થતો હોય. એટલે કે દર એકમ સમયમાં અથવા દર સેકન્ડે એક સમાન વેગમાં ફેરફાર થશે. વેગમાં 3નો ફેરફાર થતો હોય તો દર સેકન્ડે 3નો વધારો થતો હોય તો વધારો થશે, ઘટાડો થતો હોય તો ઘટાડો થશે, પણ એક સમાન ફેરફાર થશે. તો અચળ પ્રવેગી ગતિ માટે આવા જ્યારે કણનો પ્રારંભિક વેગ v0 હોય, ટી સમય બાદ અંતિમ વેગ v હોય અને એ પ્રવેગ અચળ હોય ત્યારે એ ટી સમય માટે કણનો સરેરાશ પ્રવેગ આપણે લખી શકીએ અચળ પ્રવેગી ગતિ માટે સરેરાશ વેગ શું લખી શકીએ? v બાર બરાબર સરેરાશ વેગ v બાર કે બરાબર આપણે લખી શકીએ v વત્તા v0 છેદમાં 2. કે કણ જ્યારે v0 થી લઈને વેગ વધતો જાય અને t જેટલું સમયમાં અંતિમ વેગ v થાય ત્યારે સ્થાનાંતર જે x જેટલું કરે છે તો એને આપણે એવું ધારી શકીએ કે x જેટલું સ્થાનાંતર એ v બાર જેટલા સરેરાશ પ્રવેગ એટલે કે v બાર જેટલો જેનો પ્રવેગ રહીશ સમગ્ર ગતિપથ માટે તો એ ટી સમયમાં x જેટલું સ્થાનાંતર કરશે. જો v બાર જેટલો પ્રવેગ રહી તો પણ આ v બાર શું છે? એ સરેરાશ પ્રવેગ દર્શાવે છે કે અચળ પ્રવેગી ગતિ માટે સરેરાશ પ્રવેગ આપણે આ રીતે મેળવી શકીએ કે એની v0 થી લઈને v જેટલો વેગ વધે છે અને ટી સમયગાળામાં જે વેગમાં ફેરફાર થાય છે એ બધા વેગ માટે આપણે સરેરાશ પ્રવેગ v બાર બરાબર v વત્તા v0 ના છેદમાં 2 લખી શકીએ. આ આપણે એક નોંધ રાખીશું, ક્યારેક દાખલામાં આપણને કામ લાગશે અને અત્યારે સૂત્ર તારવવામાં પણ કામ લાગે એમ છે. એટલે v બાર બરાબર આપણે આવું લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે v બાર મળી ગયું સરેરાશ પ્રવેગ. તો કણનું સ્થાનાંતર કેટલું થાય છે? તો કે x જેટલું. કણનું સ્થાનાંતર x જેટલું થાય છે. સ્થાનાંતર બરાબર શું લખી શકીએ? સરેરાશ પ્રવેગ બરાબર આપણે શું લખીએ? સરેરાશ વેગ બરાબર તો કે સ્થાનાંતર છેદમાં સમય. સરેરાશ વેગ આપણને કેટલો મળે છે? v બાર. સ્થાનાંતર આપણું કેટલું થાય છે? x જેટલું અને સમયગાળો t લીધો છે. તો હવે આપણે આની ઉપરથી x ને સૂત્રનો કરતા બનાવીએ તો શું મળશે? x બરાબર t અહીંયા v બાર સાથે ગુણાઈ જશે તો આપણને મળશે x બરાબર v બાર. x બરાબર આપણને મળશે v બાર ગુણ્યા t. હવે v બારનું સૂત્ર તો આપણી પાસે આ છે. v બારની કિંમત અહીંયાથી આપણે મૂકીશું. આ સમીકરણ આપણું 2 અચળ પ્રવેગી ગતિનું સમીકરણ એક પ્રથમ. v બારની કિંમત આપણે આની ઉપરથી મૂકી શકીએ. તો t ની કિંમત કઈ રીતે મૂકી શકીએ? t ની કિંમત સમીકરણ 1 માં t ને એકલો કરીએ તો શું થશે? તો v બાર બરાબર તો આપણી પાસે છે આ, અને સમીકરણ 1 પરથી આપણે એવું લખી શકીએ સમીકરણ 1 પરથી જો t ની કિંમત મેળવવી છે આપણે આ સમીકરણ પરથી તો પહેલાં at ને એકલો કરીએ એટલે v0 ને પહેલી બાજુ જવા દઈએ. v માઇનસ v0 બરાબર at. t ને એકલો કરીએ એટલે તો શું થશે? t ની સાથે 1 ગુણાકારમાં છે બરાબરની પહેલી બાજુ આવશે એટલે ભાગાકારમાં જશે v માઇનસ v0 ના છેદમાં a બરાબર t. આપણને t ની કિંમત પણ મળી ગઈ છે, v બારની કિંમત પણ મળી ગઈ છે. જે આપણે સમીકરણ આને 3 નંબરનું સમીકરણ આપીએ અને 4 નંબરનું સમીકરણ કહીએ તો સમીકરણ 3 અને સમીકરણ આને આપણે 5 કહીએ તો સમીકરણ 3 અને 5 પરથી સમીકરણ 3
અને 5 પરથી, અથવા તો સમીકરણ 3 અને 5ની કિંમત સમીકરણ 4માં મૂકતા શું લખી શકીએ? x બરાબર v બારની જગ્યાએ આપણે શું લખશું? v વત્તા v0 છેદમાં 2, અને ટીની જગ્યાએ શું લખશું? v માઇનસ v0 છેદમાં a. ટીની જગ્યાએ આપણે આ લખ્યું, આ ટીની જગ્યાએ લખ્યું છે v માઇનસ v0 ઉપરના સમીકરણ પરથી, આ ટીની જગ્યાએ, અને આ કોની જગ્યાએ લખ્યું છે? એ v બારની જગ્યાએ. આટલું હવે તમને ક્લિયર છે? હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જો a સ્ક્વેર ઓછા b સ્ક્વેર હોય, આવું ક્યાંય આપેલું હોય, a નો વર્ગ ઓછા b નો વર્ગ, તો આના અવયવ તમને પાડતા આવડે છે, a વત્તા b બીજા કૌંસમાં a ઓછા b. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો તમે આ રીતે લખી શકો, તો આ રીતે હોય તો પછી આમ લખી શકીએ કે નહીં? તો જો a વત્તા b બીજા કૌંસમાં a ઓછા b હોય તો આપણે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર લખી શકીએ કે નહીં? તો અહીંયા એવું કાંઈ થાય છે, જો v વત્તા v0 અને v માઇનસ v0, તો આપણે x બાર બરાબર આવું લખી શકીએ, v સ્ક્વેર માઇનસ v0 નો સ્ક્વેર છેદમાં 2, અને એ છેદનો ગુણાકાર 2 ગુણ્યા a, આવું લખી શકીએ કે નહીં? આ આપણને આવડતું હોય તો, ન આવડતું હોય તો યાદ રાખીશું કે આને પરથી આવે છે. હવે આપણે આ સમીકરણને વિસ્તૃત થોડુંક આપણે વ્યવસ્થિત લખીએ તો આપણને મળશે 2a ને પેલી બાજુ ગુણી દઈએ, 2ax બરાબર આપણને મળશે v નો વર્ગ ઓછા v0 નો વર્ગ. હવે આપણે v ના વર્ગને સૂત્રનો કરતા બનાવીએ તો v0 પેલી બાજુ જશે, v0 ને પેલી બાજુ જશે એટલે વત્તા થઈ જશે v0 નો વર્ગ, આમ લખીએ v0 નો વર્ગ વત્તા થઈ ગયું, વત્તા 2ax બરાબર v સ્ક્વેર, અને જો v સ્ક્વેરના સ્વરૂપમાં લખીએ તો આપણે તો v સ્ક્વેર બરાબર મળશે v0 નો વર્ગ વત્તા 2ax. આપણું આ થઈ ગયું ત્રીજું સમીકરણ, અચળ પ્રવેગી ગતિ માટેનું થઈ ગયું. આ સમીકરણ નંબર આને કેટલા આપીએ? 5, 6. સમીકરણ નંબર 6 આ થઈ ગયું આપણું અચળ પ્રવેગી ગતિ માટેનું ત્રીજું સમીકરણ. તો આ સમીકરણ એ અંતિમ વેગ, પ્રારંભિક વેગ, સ્થાનાંતર અને પ્રવેગ સાથેનો સંબંધ દર્શાવે છે. તો અંતિમ વેગનો વર્ગ બરાબર, જો એના પર t સમય માટે અચળ વેગ પ્રવેગ લગતો હોય અને x જેટલું સ્થાનાંતર થતું હોય તો અંતિમ વેગનો વર્ગ બરાબર પ્રારંભિક વેગનો વર્ગ વત્તા 2 કૌંસમાં પ્રવેગ ગુણ્યા સ્થાનાંતર. આપણે આવું લખી શકીએ, એટલું આપણે લખી શકીએ છીએ. હવે જો આ તો આપણે એવું ધાર્યું કે t બરાબર 0 સમયે કણનું કશું સ્થાનાંતર નહોતું, t બરાબર 0 સમયથી આપણે ડાયરેક્ટ એનું એક ટોટલ અહીંયા સ્થાનાંતર x લઈ લીધું છે. હવે જો કણ t બરાબર 0 સમયે x0 જેટલું એનું સ્થાનાંતર હોય અને t સમય બાદ આપણે વિસ્તૃતાનો ખ્યાલ મેળવીએ કે જો t બરાબર 0 સમયે કણનું સ્થાન, અત્યાર સુધી આપણે સ્થાનાંતર x લઈ લીધું, કેટલું સ્થાનાંતર છે? કણનું સ્થાન x0 હોય અને t સમય બાદ સ્થાન x બને. t બરાબર 0 સમયે સ્થાન x0, એટલે કે આપણે લખીએ સમય t બરાબર 0 જ્યારે સ્થાન મળે છે x0, અને t સમય થાય છે t બરાબર t સમય ત્યારે સ્થાન આપણને x મળે છે. તો આ કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો કણનું સ્થાનાંતર કેટલું થશે? t બરાબર 0 સમયે કણ x0 પર હતો, જો એનું સ્થાનાંતર સમયનો આલેખ આવો કંઈક મળે. અચળ પ્રવેગી ગતિ અને ધન પ્રવેગી છે એટલે આપણે આ રીતે દર્શાવીએ આલેખ કંઈક. ધારો કે t બરાબર 0 સમયે કણનું સ્થાન, આલેખ આપણે આવો કંઈક દર્શાવવો પડશે. t બરાબર આ સ્થાન, આ સમય 0 સમયે કણનું સ્થાન, આ સ્થાન દર્શાવે છે. t બરાબર 0 સમય, ધારો કે કણનું સ્થાન કંઈક x0 હતું, અને આપણે x0 લઈએ, અને t બરાબર t સમય થાય છે એટલે કે 0 થી લઈને આટલો સમયગાળો થાય ત્યારે કણનું સ્થાન આપણને મળે છે x. તો સ્થાનાંતર કેટલું કરશે આ t સમયગાળામાં? આ t સમયગાળા દરમિયાન સ્થાનાંતર કેટલું કરશે? તો કે આ x0 હતું, આ થઈ ગયું આપણું x માંથી x0 એટલું પહેલાં હતું જ કણ, પછી t સમય બાદ કણ પ્રારંભિક
જે આપણે સંદર્ભ સ્થાન લીધું ત્યાંથી કોણ x જેટલો દૂર છે, તો t સમયગાળામાં સ્થાનાંતર કેટલું કરે, તો કે આટલું સ્થાનાંતર કરશે ને આ સ્થાનાંતર કેટલું થશે, આખું x માઇનસ x0 કરીએ તો આ ભાગ મળશે ને આપણને. સ્થાનાંતર કેટલું કરશે, હું રેડ માર્કર વડે દર્શાવું છું, રેડ પેન, તો કે આટલું સ્થાનાંતર કરશે. આખું x છે, શૂન્ય સમય હતો ત્યારે x0 પર કણ હતો, t સમય થાય છે ત્યારે કણનું સ્થાન x મળે છે. તો આ t સમયગાળામાં સ્થાનાંતર કેટલું કર્યું હશે, જો આ x એટલું સ્થાનાંતર કર્યું છે, રેડ પેન વડે દર્શાવેલું છે. તો આ સ્થાનાંતર કેટલું, આ આખું x, એમાંથી x0 બાદ કરું તો આ વધશે ને, તો સ્થાનાંતર મળશે મને x માઇનસ x0. તો આ કિસ્સામાં t બરાબર 0 સમયે કણ x0 પર હોય તો સ્થાનાંતર કેટલું થાય, સ્થાનાંતર બરાબર x માઇનસ x0. સ્થાનાંતરની કિંમત આપણને x માઇનસ x0 મળે છે. હવે જો સ્થાનાંતર આપણે શરૂઆતમાં x લીધું હતું, આ બધા કિસ્સામાં x, પણ હવે જો સ્થાનાંતર x માઇનસ x0 લઈએ તો પ્રથમ સમીકરણ તો એમને એમ રહેશે, એમાં સ્થાનાંતર આવતું નથી, એટલે પ્રથમ સમીકરણ આ રીતે લખી શકીએ, આ t હતો, આ તો આલેખ સમજાવવા માટે તો પ્રથમ સમીકરણ આપણે અહીંયા લખીએ, v બરાબર v0 વત્તા at. આમાં ક્યાંય સ્થાનાંતર નથી આવતું. બીજું સમીકરણ કઈ રીતે લખી શકીએ, x ની જગ્યાએ સ્થાનાંતર મૂકીશું x માઇનસ x0, તો x માઇનસ x0 બરાબર v0t વત્તા 1/3 at નો વર્ગ. તો આની ઉપરથી આપણે x ની સૂત્રનો કરતા બનાવીએ તો અહીં મિત્રો નોંધીએ કે આ જે x હતો એ કુલ સ્થાનાંતર દર્શાવતો હતો આ સમીકરણમાં, જ્યારે આ સમીકરણમાં x એ t સમય બાદનું સ્થાન છે, સ્થાનાંતર નથી. અહીંયા આ સમીકરણમાં સ્થાનાંતર કેટલું મળે છે, x માઇનસ x0. તો સ્થાન બરાબર x ને સૂત્રનો કરતા બને તો x બરાબર આ માઇનસ x0 આ બાજુ આવશે એટલે વત્તા થઈ જાય છે, x0 માઇનસ છે એટલે વત્તા આ v0t વત્તા 1/3 at નો વર્ગ. જો વત્તાને આપણે રેડ માર્કર રેડ પેનથી દર્શાવીએ તો ઇઝી પડશે, નહીંતર આ ટી બધું સરખું લાગશે. x બરાબર આપણને મળશે v0t વત્તા x0 વત્તા v0t વત્તા 1/3 at સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ આપણી પાસે કેવું છે, તો કે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર વત્તા 2ax. આ સમીકરણમાં x શું દર્શાવતો હતો, સ્થાનાંતર. પણ હવે જો આ કિસ્સામાં આપણે t બરાબર 0 સમયે કણ કંઈક x0 સ્થાને હોય અને t બરાબર t સમયે કણનું સ્થાન x હોય, તો એ કિસ્સામાં સ્થાનાંતર x માઇનસ x0 થાય છે. ત્યારે આ સમીકરણ કઈ રીતે બનશે, આ બે સમીકરણ તો લખી દીધા, ત્રીજું સમીકરણ આ રીતે કંઈક બનશે, v સ્ક્વેર બરાબર શું મળશે, v0 નો વર્ગ વત્તા 2a. સ્થાનાંતર કેટલું મળે છે આપણને, x માઇનસ x0. તો આ ત્રીજું સમીકરણ આ રીતે બનશે. તો જો અહીંયા સુધી આપણે જો એક સ્થાનાંતર લઈએ ત્યારે અહીંયા સુધી આપણને સમીકરણ 3 મળે છે, પ્રથમ સમીકરણ, બીજું સમીકરણ અને ત્રીજું સમીકરણ. પરંતુ જો સ્થાનાંતર કણ t બરાબર 0 સમયે કંઈક x0 પર હોય, x0 આ કિસ્સામાં કણ t બરાબર 0 સમયે કણ x0 પર હોય, t બરાબર કણ x પર પહોંચે તો આપણને કણના સ્થાન આ પ્રકારે મળશે, t v બરાબર v0 વત્તા at, x બરાબર x0 વત્તા v0t વત્તા હાફ at સ્ક્વેર, અને v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર વત્તા 2a કૌંસમાં x માઇનસ x0. કારણ કે અહીં જે x લીધું છે, અહીંયા x લીધું છે, એ શું દર્શાવે છે, સ્થાનાંતર. થિયરી પૂછાય તો આપણે આ રીતે પ્રશ્નનો જવાબ લખી દેવાના છે, પરંતુ આપણે જે દાખલા ગણવા માટે આ સૂત્રો ખૂબ જ ઉપયોગી છે. 3 દાખલા ગણવા માટે આપણે યાદ રાખીશું આ 3 સૂત્રો. રેડ બોક્સમાં દર્શાવેલું છે, 1 આ 2, જ્યાં આપણે લખી દઈશું કે x એ સ્થાનાંતર છે, ભૂલાય નહીં. x શું છે, સ્થાનાંતર. અહીંયા અને ત્રીજું આ સમીકરણ યાદ રાખીશું કે x સ્થાનાંતર છે. એ ખાસ યાદ રાખવું છે જેથી કરીને આપણને ન્યુમેરિકલના સોલ્યુશનમાં તકલીફ ન પડે. તો આ 3 સમીકરણો આપણે યાદ રાખીશું એટલે ન્યુમેરિકલ ફટાફટ આપણને આવડી જશે. અને એ સમીકરણ યાદ, આ સમીકરણ કેમ આવ્યું તમને ખબર છે, આ સમીકરણ x એ સ્થાનાંતર દર્શાવે છે, v0 પ્રારંભિક વેગ છે અને t સમયગાળો છે.
વત્તા 1/3 એ ટીનો વર્ગ, જ્યાં એ પ્રવેગ છે અને કેટલા સમય માટે પ્રવેગ લાગે છે એ ટીનું મૂલ્ય દર્શાવે છે. આ સમીકરણમાં અંતિમ વેગનો વર્ગ બરાબર પ્રારંભિક વેગનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રવેગ ગુણ્યા સ્થાનાંતર. તો આ 3 સમીકરણો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું.